જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। આજે હું આપને માતા લક્ષ્મીજીના પ્રિય ભોગ કયા કયા છે અને જે અર્પિત કરવાથી આપણા ઘરે ધનની કમી નહીં રહે, તો હું તમને આ કહેવાનું છું, તો તમે ધ્યાન દઈને સાંભળજો। જો તમે દીપાવલી પર દેવી લક્ષ્મીને પ્રસાદ ચડાવો છો તો તેની કૃપા હંમેશા તમારી પર રહેશે, પરંતુ ધ્યાનમાં રાખો કે અર્ચના ભગવાન વિષ્ણુની સાથે હંમેશા પૂજા કરવી જોઈએ। લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે, દરેક વસ્તુ વિના અર્થહીન છે। લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે તેમના પ્રિય ભોગને લક્ષ્મીના મંદિરમાં ચડાવો અથવા તો દિવાળીના દિવસે પૂજા દરમિયાન ચડાવો અને લક્ષ્મી ભોગ ચડાવો। લક્ષ્મી ભોગ કયો કહેવાય છે? એક કેસર ચોખા, પીળા રંગના કેસરી ચોખા માતાને ખુશ કરવા માટે અર્પણ કરવામાં આવે છે। પીળી મીઠાઈ, તો પીળી મીઠાઈમાં માતાજીને પીળી મીઠાઈમાં પેંડા છે અથવા તો બીજી કોઈ પીળી વસ્તુ અને સફેદ રંગની મીઠાઈ પણ ચડાવવામાં આવે છે। ત્રીજી ખીર, ખીરમાં ચોખાની ખીર હોય છે। માતા લક્ષ્મીજીને કિસમિસ, ચારોળી, મખાણે અને કાજુ સાથે મિક્સ કરીને ધરાવવી જોઈએ। ચોથો શીરો, એ શુદ્ધ ઘીનો બનાવવો જોઈએ, જે માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે। શેરડી દિવાળીના દિવસે ચડાવવામાં આવે છે, કારણ કે તે તેમના સફેદ હાથીને ખૂબ જ પસંદ છે। શિંગોડા માતાજીને ખૂબ જ પસંદ છે, કારણ કે તેનું મૂળ પણ પાણીમાં જ રહેલું છે। મખાના, જે માતા લક્ષ્મી સમુદ્રમાંથી ઉદ્ભવી છે, તેવી જ રીતે મખાનાના મૂળ પણ પાણીમાંથી જ છે। મખાના કમળના છોડમાંથી નીકળે છે। બાતાસે, એટલે માતાજી લક્ષ્મીજીને પતાસા અથવા તો બાતાસ ખૂબ જ પ્રિય છે, તે રાત્રે પૂજા અર્ચના કરતી વખતે વાપરવામાં આવે છે। નાળિયેર પણ તેનું ઝાડ તરીકે ઓળખાય છે, તેમાં સૌથી શુદ્ધ પાણી ભરાય છે। માતાને મહારાણી હોવાનો ખૂબ જ મોટો શોખ છે અને નાળિયેર છે એ શ્રીફળ કહેવાય છે। શ્રીફળ એટલે શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મીનું ફળ એટલે શ્રીફળ। પાન, દેવી લક્ષ્મીજીની પૂજામાં મીઠું પાન ખૂબ જ મહત્વનું છે, તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે। ભોગ નંબર 11, દાડમ, માતાજીને ફળોમાં દાડમ ગમે છે। દીપાવલીની પૂજા દરમિયાન દાડમ અર્પણ કરવા જોઈએ। આ ઉપરાંત પૂજા દરમિયાન 16 પ્રકારના ગુજિયા, પાપડી, અનારસ, લાડુ ચડાવવામાં આવે છે। મિત્રો, મેં આપને જ્યાં ઉપરના ભોગ લક્ષ્મીજીના કયા, તો તમે એનો ખાસ ઉપયોગ કરજો, જેથી કરીને લક્ષ્મીજી આપને પર ખૂબ જ પ્રસન્ન રહે અને આપની તિજોરીઓ સતત ભરેલી રહે। મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂર દબાવી દેજો, જેથી આવા નવા વિડીયોની જાણ આપને મળતી રહેશે। જય શ્રી કૃષ્ણ।